નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી ભરૂચમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ કરાઈ હોય તો તે શોધવા માટે તમામ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી છે। આ વર્ષે ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 8,154 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, તો ધોરણ 10ના સીસીટીવી ફૂટેજની ચકાસણી નારાયણ વિદ્યાવિહાર ખાતે કરવામાં આવી રહી છે। ધોરણ 12ના ફૂટેજની તપાસ જાડેશ્વર રોડ પર આવેલ વિસ્તારની શબ્ર વિદ્યાલય ખાતે ચાલી રહી છે। કોઈ ગેરરીતિ મળશે તો સંબંધિત સુપરવાઇઝર, કેન્દ્ર સંચાલક, વિદ્યાર્થી અને વાલીની હાજરીમાં સુનાવણી યોજાશે। ગંભીર ગેરરીતિના કિસ્સામાં અહેવાલ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે અને વાલીની હાજરીમાં સુનાવણી યોજાશે। બોર્ડ પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ થઈ હોય તો તે શોધવામાં 2 ટીમો પરીક્ષા ખંડના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહી છે। સમગ્ર કામગીરી 2 નોડલ અધિકારીઓની દેખરેખમાં ચાલી રહી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। મારું નામ પરમાર અલ્પા છે। હું સીસીટીવી નિદર્શન નોડલ અધિકારી તરીકે એસએસસી બોર્ડ એક્ઝામમાં કામ કરી રહી છું। આ જ રીતેની કામગીરી બીજી એચએસસી માટેની પણ ચાલી રહી છે। કુલ મળીને એસએસસી અને એચએસસી બંને મળીને કુલ 37 જેટલા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે અને જેમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી આ કામગીરી ચાલી રહી છે। આ કામગીરીમાં જો કોઈ બાળક કોપી કેસ કરતા દેખાય છે તો એના ઉપર બોર્ડના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને આ કામગીરી અમે 28/2/2025ના રોજથી ચાલુ કરી છે અને જે હાલ પણ કામગીરી કાર્યરત છે।